શાસ્ત્રી વિદ્યાભવન નાના વરાછા સુરત ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ ભાગ 1। હવે ગયા પીરિયડમાં આપણે બેંક એટલે શું એટલે કે બેંકિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે। માંગવામાં આવે એટલે તરત જ શરતોને આધીન નાણાંની ચૂકવણી કરતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે। આ બેંકની વ્યાખ્યાઓ આપણે જોઈ। સર્વપ્રથમ બેંકની સ્થાપના 1407માં જીનીવા ખાતે થઈ હતી। રોમન સામ્રાજ્ય દરમિયાન બેંકનો ઉદ્ભવ થયો। આ દરેક મુદ્દાઓ આપણે ગયા પીરિયડમાં જોયા। ત્યારબાદ આપણે બેંકના મુખ્ય 4 કાર્યો જોયા હતા। હવે આજે આપણે બેંકના ગૌણ કાર્ય જોવાના છે। તો બેંક એ વિવિધ પ્રકારના કાર્ય કરતી જોવા મળે છે। એમાં અગાઉ આપણે જોઈ ગયા કે રોકાણ કરવું, ધિરાણ કરવું, આંતરબેંકીય વ્યવહાર કરવા વગેરે જેવા કાર્યો બેંક દ્વારા કરવામાં આવે છે। તો આ બેંકના મુખ્ય કાર્ય હતા। હવે આપણે ગૌણ કાર્ય જોવાના છે। એમાં સર્વપ્રથમ કાર્ય છે ગ્રાહકના નાણાકીય વ્યવહારો સંભાળવા। હવે આપણે જાણીએ છીએ કે બેંકમાં 2 પ્રકારના ગ્રાહક હોય છે, એક થાપણ મૂકનાર અને બીજા નાણાં લેનાર। તો બેંક આ ગ્રાહકોના દરેક પ્રકારના નાણાકીય જે વ્યવહારો છે, નાણાંની આપલેના જે વ્યવહારો છે એ વ્યવહારોને સંભાળતી જોવા મળે છે। બેંકની વાત કરીએ તો બેંક એ અન્ય વ્યક્તિને ઉદ્દેશીને લખેલો ચેક હોય તો તેના પર નાણાં ચૂકવવાનું કામ કરે છે અને સાથે સાથે જ ચેક પર નાણાં આપવાનું પણ કાર્ય કરતી જોવા મળે છે। વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયમાં બેંકના કારણે ગ્રાહકોના જે વિભિન્ન કાર્યો છે એ ખૂબ જ સરળ બની ગયા છે। કારણ કે આપણે જાણીએ છીએ કે વીજળી બિલ હોય, પાણી બિલ હોય, ઘરવેરો હોય, ડીટીએચ રિચાર્જ હોય, મોબાઈલ રિચાર્જ હોય, ફીની ચૂકવણી હોય, આ દરેક કાર્ય સીધી રીતે બેંક દ્વારા કરી શકાય છે। જેના કારણે જે બેંકનો ગ્રાહક છે એ બેંકનો ગ્રાહકનો સમય અને તેના નાણાંની બચત થાય છે। તો આ રીતે બેંક દ્વારા ગ્રાહકને વિવિધ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે છે। આમ બેંક એ ગ્રાહકોના નાણાકીય કાર્ય, નાણાકીય જે પ્રક્રિયા છે એને સંભાળવાનું કાર્ય કરતી જોવા મળે છે। ત્યારબાદ આવે છે હુંડિયામણને લગતી કામગીરી। આયાત અને નિકાસનો વેપાર હંમેશા હુંડિયામણ દ્વારા આયાત અને નિકાસનો વેપાર હંમેશા ફરજિયાત રીતે બેંક દ્વારા જ કરવાનો હોય છે। બેંક એ વેપારીના હુંડિયામણના લગતા જે વ્યવહારો છે એ વ્યવહારોને સંભાળતી જોવા મળે છે। હવે મધ્યસ્થ બેંક એટલે કે બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે, આ મધ્યસ્થ બેંકે જે બેંકને પરવાનગી આપી હોય તે બેંકો દસ્તાવેજો લાવવા અને મોકલવાની કામગીરી કરતી જોવા મળે છે। આમ બેંકના કારણે હુંડિયામણને લગતા જે કાર્ય છે એ કાર્ય એકદમ સરળ બની જાય છે। ત્યારબાદ આપણે જોઈએ તો શાખ પત્ર, એક બેંક કે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર, તેને શાખ પત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આવે છે ટ્રાવેલ્સ ચેક। ટ્રાવેલ્સ ચેક એટલે કે વર્તમાન સમયમાં લોકો મુસાફરી કરે છે તો રોકડ નાણાં ખોવાઈ જવાનું કે ચોરાઈ જવાનો ભય રહે છે, તેની સામે ટ્રાવેલ ચેક રક્ષણ આપે છે અને શાખ અંગેની માહિતી ગ્રાહક કે સંસ્થા કે વેપારી એ અન્ય પેઢી કે અન્ય સંસ્થા ને સદ્ધરતાનું પ્રમાણપત્ર આપતી જોવા મળે છે। તો આજે આપણે આ 5 મુદ્દા જોવાના છે। ચાલો હવે વિગતવાર શરૂ કરીએ। તો સર્વપ્રથમ છે ગ્રાહકના નાણાકીય વ્યવહારો સંભાળવા। બેંકમાં 2 પ્રકારના ગ્રાહક હોય છે, એક તો થાપણ મૂકનાર ગ્રાહક અને બીજા છે નાણાં લેનાર ગ્રાહક। ગ્રાહક પોતાનો દરેક વ્યવહાર, વર્તમાન સમયમાં તો ગ્રાહક પોતાનો મોટા ભાગના વ્યવહાર બેંક દ્વારા જ, નાણાકીય વ્યવહારો બેંક દ્વારા જ કરતા જોવા મળે છે। તો બેંક શું કરે છે? તો બેંક નાણાં ચૂકવવાનું કાર્ય અને નાણાં વસૂલવાનું કાર્ય કરતી જોવા મળે છે। કોઈ પણ વ્યક્તિના હિતમાં લખીને આપેલો ચેક હોય તો તે ચેક પર નાણાં ચૂકવવાનું અને તેની સાથે સાથે જ નાણાં વસૂલવાનું કાર્ય કરતી, ચેક પર નાણાં વસૂલ કરવાનું કાર્ય કરતી જોવા મળે છે। ત્યારબાદ બેંક બીજા ઘણા બધા ગ્રાહકના કાર્ય કરે છે। દાખલા તરીકે ગ્રાહકે લાઇટ બિલ ભરવું, વીજળીનું બિલ ભરવું હોય તો તે ભરી શકાય છે બેંકની મદદથી।
શાળાની ફી ભરવી હોય તો બેંકની મદદથી ભરી શકાય છે, ડીટીએચ કે મોબાઈલ રિચાર્જ કરાવવું હોય તો ભરી શકાય છે, ઘરવેરો ભરી શકાય છે. આવા દરેક કાર્ય આજે બેંક દ્વારા સરળ બન્યા છે. આનાથી શું થાય છે કે ગ્રાહકનો જે સમય છે, આવા જવાનો સમય અને નાણાંની બચત થતી જોવા મળે છે. ત્યારબાદ બીજું કાર્ય છે હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. હવે હુંડિયામણની જરૂરિયાત ક્યારે પડે? જ્યારે આયાત નિકાસનો વેપાર હોય ત્યારે હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. આયાત અને નિકાસનો વેપાર ફરજિયાતપણે બેંક થકી જ કરવાનો હોય છે. બેંક સિવાય હુંડિયામણનો વેપાર કરી શકાતો, હુંડિયામણનો વેપાર બેંક દ્વારા જ કરવાનો હોય છે. બેંક એ વેપારીઓ એટલે કે એના ગ્રાહકોના હુંડિયામણને લગતા વ્યવહારો સંભાળે છે. હવે કઈ રીતે? તો આરબીઆઈ, જેને મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, આ બેંક ને આ બેંકે જે બેંકોને હુંડિયામણને લગતા વ્યવહાર કરવાની પરવાનગી આપી હોય તે બેંકો નાણાં લાવવા અને લઈ જવાની કાર્ય કરતી જોવા મળે છે. તો આયાત અને નિકાસનો વેપાર ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવાનો હોય છે. હુંડિયામણને લગતા દસ્તાવેજો લાવવા અને મોકલવાની સેવા એના ગ્રાહકને બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે. આથી જે વેપારીઓ છે એ વેપારીઓના કાર્ય એકદમ સરળ બની જાય છે. વેપારીઓ પોતાનો આયાત અને નિકાસનો વેપાર છે એકદમ સરળતાથી કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો શાખપત્ર. શાખપત્ર એટલે શું? તો એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર, તેને શાખપત્ર તરીકે ઓળખવામાં આવે છે. શાખપત્રમાં દર્શાવેલ વ્યક્તિને ચોક્કસ સમયે ચોક્કસ રકમની ચૂકવણી કરવાની હોય છે. હવે શાખપત્ર જ્યારે આપણે મેળવીએ ત્યારે બેંક એ જામીન લે છે. જેટલી કિંમતનું શાખપત્ર હોય તેના આધારે જામીન લે છે અને આ શાખપત્રની સેવાના બદલામાં બેંક એ કમિશન પણ લે છે. હવે એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર તેને શાખપત્ર તરીકે ઓળખવામાં આવે છે. બેંક શાખપત્ર આપતા પહેલા નિશ્ચિત રકમ અથવા તો જામીન પણ લે છે. સમય પૂર્ણ થતા શાખપત્રની જે સમય મર્યાદા છે એ સમય મર્યાદા પૂર્ણ થતા શાખપત્રમાં દર્શાવેલ રકમ જે તે વ્યક્તિને ચૂકવવામાં આવે છે અને આ શાખપત્રની સેવા બદલ બેંક એ શું લે છે? તો કમિશન લે છે. કમિશન દ્વારા કમાણી કરતી જોવા મળે છે. ત્યારબાદ આવે છે ટ્રાવેલ્સ ચેક. ટ્રાવેલર્સ ચેકમાં આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો વર્તમાન સમયમાં માનવી એ પોતાના દેશમાં તો ખરું જ પરંતુ વિદેશમાં પણ મોટા ભાગે મુસાફરી કરતો જોવા મળે છે. અને જો વ્યક્તિ મુસાફરી દરમિયાન રોકડ નાણાં લઈને જાય તો બે ભય સ્થાનો રહેલા છે કે નાણાં ખોવાઈ જાય અથવા તો નાણાં ચોરાઈ જાય. તો મુસાફરી દરમિયાન જે નાણાં છે એ સુરક્ષિત રહે, ચોરાઈ કે ખોવાઈ ન જાય તે માટે બેંક એક સરસ મજાની સુવિધા પૂરી પાડે છે જેમાં ભૌતિક સ્વરૂપમાં નાણાંની જરૂર હોતી નથી અને તેને કહેવાય છે ટ્રાવેલ્સ ચેક. હવે ટ્રાવેલ ચેક ધરાવનાર વ્યક્તિ બહારગામ કે પરદેશની બેંકની શાખામાં નમૂનાની સહી કરીને નાણાં ઉપાડી શકે છે. કે બેંક દ્વારા ટ્રાવેલ્સ ચેક આપવામાં આવે તો આ ટ્રાવેલ્સ ચેક દ્વારા વ્યક્તિ બહારગામ કે પરદેશમાં નમૂનાની સહી કરીને એટલે કે ખાતું ખોલાવતી વખતે જે સહી કરવામાં આવી છે એ નમૂનાની સહી કરીને નાણાં ઉપાડી શકે છે. તો આ સુવિધા ખૂબ જ વિશ્વસનીય છે અને હસ્તાંતરણીય છે. હવે ટ્રાવેલ્સ ચેકની ડિમાન્ડ વર્તમાન સમયમાં થોડી ઘટતી જાય છે. માનવી ટ્રાવેલ્સ ચેકનો ઉપયોગ પ્રમાણમાં થોડો ઓછો કરે છે. તેના માટે જવાબદાર છે એટીએમ કાર્ડ. વર્તમાન સમયમાં બેંક દ્વારા એટીએમ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. આથી ટ્રાવેલ્સ ચેકનું મહત્વ ધીરે ધીરે ઘટતું જાય છે. અને છેલ્લે છે ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. હવે ગ્રાહક એ બેંક સાથે વારંવાર નાણાકીય લેવડ દેવડ એટલે કે વ્યવહારો કરતો જોવા મળે છે અને બેંક સાથે વારંવાર નાણાકીય વ્યવહારો કરતો હોય છે ગ્રાહક, ત્યારે બેંક એ વ્યક્તિની નાણાકીય પરિસ્થિતિથી પરિચિત હોય છે, નાણાકીય સદ્ધરતાથી પરિચિત હોય છે. આથી એક સંસ્થા કે એક પેઢી એ અન્ય સંસ્થા કે અન્ય પેઢી અંગેની માહિતી મેળવવા ઈચ્છતી હોય તો એ બેંક પાસે મેળવી શકે છે અને તે માટે બેંક એ સદ્ધરતાનું પ્રમાણપત્ર આપે છે. તો ગ્રાહક પોતાના બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા કરે છે. આથી બેંક
એ ગ્રાહકની નાણાકીય સ્થિતિ અંગે જાણકાર હોય છે. આથી સરખી પેઢી એ અન્ય સંસ્થા કે અન્ય પેઢીની સદ્ધરતાની જાણકારી મેળવવા માંગતી હોય ત્યારે બેંક પાસેથી માહિતી માંગે છે અને બેંક માહિતી સ્વરૂપે સદ્ધરતાનું પ્રમાણપત્ર આપે છે. આ સદ્ધરતાના પ્રમાણપત્ર દ્વારા પેઢી કે સંસ્થા કે અન્ય પેઢી કે સંસ્થાની સદ્ધરતાની જાણકારી મેળવી શકે છે અને સરળતાથી તેની સાથે નાણાકીય વ્યવહાર કરી શકે છે. તો આ છે બેંકના ગૌણ કાર્ય. ફરી પાછા એકવાર ઝડપથી રિપીટ કરી જોઈએ. ગ્રાહકના નાણાકીય વ્યવહારો સંભાળવા. બેંકના બે પ્રકારના ગ્રાહક હોય છે, એક તો થાપણ મૂકનાર અને બીજા નાણાં લેનાર. ગ્રાહક બેંક મારફતે નાણાકીય વ્યવહાર કરે છે. બેંક નાણાંની ચૂકવણીનું કાર્ય, ગ્રાહકને નાણાં ચૂકવવાનું કાર્ય કરે છે અથવા તો ગ્રાહક વતી નાણાં વસૂલ કરવાનું કાર્ય કરે છે. વિવિધ પ્રકારના બિલની ચૂકવણી પણ આજે બેંક દ્વારા જ કરવામાં આવે છે. આથી ગ્રાહક છે એનો સમય બચે છે અને નાણાંની બચત થાય છે. બીજું કે હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. આજે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે આયાત નિકાસનો વેપાર હુંડિયામણ પણ થાય છે અને બેંક એ ગ્રાહકના હુંડિયામણને લગતા વ્યવહારોને સરળતાથી સંભાળી લેતી જોવા મળે છે. ત્યારબાદ શાકપત્ર. એક બેંક કે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર તેને શાકપત્ર તરીકે ઓળખવામાં આવે છે. શાકપત્રમાં દર્શાવેલી વ્યક્તિને નિશ્ચિત રકમ નિશ્ચિત સમયે ચૂકવવાની હોય છે. બેંકમાંથી શાકપત્ર મેળવતી વખતે નિશ્ચિત રકમ કે જામીન મૂકવાની હોય છે અને શાકપત્રની મુદત પૂરી થતા વ્યક્તિને નાણાંની ચૂકવણી કરવામાં આવે છે. ટ્રાવેલ્સ છે. રોકડ નાણું લઈને જઈએ તો ઘણીવાર ખોવાઈ જવાનો કે ચોરાઈ જવાનો ભય રહે છે. આથી બેંક દ્વારા ટ્રાવેલ્સ ચેકની સુવિધા આપવામાં આવે છે કે વ્યક્તિ પરદેશના કે દેશમાં કોઈ પણ સ્થળે નમૂનાની સહી કરીને નાણાં સરળતાથી મેળવી શકે છે. અને છેલ્લું છે શાખ અંગેની માહિતી. ગ્રાહક પોતાના દરેક વ્યવહાર બેંક દ્વારા કરે છે. આથી બેંક ગ્રાહકની સદ્ધરતાની જાણકાર હોય છે. હવે ક્યારેક એવું બને કે એક પેઢી કે સંસ્થાએ અન્ય પેઢી કે સંસ્થાની સદ્ધરતાની માહિતી મેળવવા ઈચ્છતી હોય તો તેઓ બેંક પાસે માહિતી માંગે છે અને બેંક આ માહિતી આપે છે સદ્ધરતાના પ્રમાણપત્ર સ્વરૂપે. આથી એક પેઢી એ બીજી પેઢી સાથે સરળતાથી નાણાં